એમને વિનંતી કે કહૂતની એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો. શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો. એક તમારે સ્ક્રીનમાં જોવા માટે જવાબ અને પ્રશ્ન જોવા માટે, અને બીજી ડિવાઇસ જે તમારા ફોનમાં તમે આન્સર કરી શકો તો ઝડપ રહેશે, નહીં તો પછી તમારે વારે ઘડીએ 2 સ્ક્રીન સ્વિચ કર્યા કરવી પડે. તો આટલી વ્યવસ્થા કરી રાખજો. બાકીની ઇન્સ્ટ્રક્શન્સ આપણે દર વખતની જેમ પછીથી આપીશું. તો સુંદર કથા આપણને લગભગ 3 મહિનાથી, આમ તો સ્વામી દરરોજ કરતા હોય, પણ 3 મહિનાથી તો ઓનલાઈન આપણે સ્વામી પાસેથી, શાસ્ત્રી સ્વામી વિશ્વહરિદાસજી સ્વામી પાસેથી આપણે કથાનો સુંદર લાભ લઈ રહ્યા છીએ. મહારાજના ચરિત્રો, મંદિરોનો ઇતિહાસ, આપણા નંદ સંતોના જીવન ચરિત્ર, મહારાજ સમકાલીન ભક્તજનોના જીવન ચરિત્રનો સુંદર આપણને સ્વામી સુમધુર શૈલીમાં આપણને સંભળાવી રહ્યા છે. ખૂબ સુંદર લાભ છે. ભક્તો, આપણા સંપ્રદાયના સંતો આવી અથાગ મહેનત કરી રહ્યા છે કે ભક્તો સત્સંગ સાથે જોડાયેલા રહે. આવા કપરા કાળમાં પણ મંદિરમાં ભલે સભાઓ ના થતી હોય, કથા ના ચાલતી હોય, પણ આના દ્વારા હરિભક્તો બધા જોડાયેલા રહે એ માટે સંતો આવો ખૂબ દાખલો કરી રહ્યા છે. સાથે સાથે આપણા આઈટી ડિપાર્ટમેન્ટમાં આયોજક ભક્તો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે સર્વ ભક્તો અને સંતોને કે આવી સુંદર વ્યવસ્થા કરી છે. ભક્તો, બધા જ ભક્તજનોને આવો સુંદર કથાનો લાભ મળે. તો આજે પણ ફરીથી પાછા આપણે કથા સાંભળીશું. 4 થી 5 આપણી કથા ચાલશે, અને કથા પૂરી થાય એ પછી તરત જ આપણે કથાના બેઝ ઉપર 30 ક્વેશ્ચનની આપણી કહૂત કોમ્પિટિશનની ક્વિઝ રમીશું. તો સર્વ ભક્તજનો તૈયાર થઈ જાઓ. સુંદર મહારાજની મૂર્તિમાં ચિત્ત લગાવી ભગવાનનું સ્મરણ કરી અને સુંદર કથાનો લાભ લેવા માટે. તો હવે સમય થઈ ગયો છે, વધુ સમય નહીં લેતા શાસ્ત્રી સ્વામી વિશ્વહરિદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને સુંદર કથાનો લાભ આપે. જય સ્વામિનારાયણ. વરણી વેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતા સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય.
સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, સારોઈ ધર્મકુલ પરિવાર તથા ઘેર બેસી સુંદર કથા વાર્તાનો લાભ લઈ રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાનની કૃપાથી દર શનિવારે 4 થી 5 વાગ્યા સુધી સુંદર મજાના શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ ઝાલાવાડમાં વિચરણ કરી રહેલા છે. અનેક ગામો અને શહેરોને પાવન કરતા કરતા વઢવાણ નામનું શહેર છે, ત્યાં પધાર્યા છે. વઢવાણમાં એક તુલસી હતો. જ્યારે જ્યારે મહારાજના દર્શન કરવા માટે ગઢપુર જાય ત્યારે મહારાજને કહે કે મહારાજ, મારે એક મોટો યજ્ઞ કરાવવો છે. જ્યારે ભેગા થાય ત્યારે ભગવાનને કીધા કરે. ભગવાને વિચાર કર્યો કે ચાલો ત્યારે વઢવાણમાં તુલસીની પાસે યજ્ઞ કરાવીએ. મહારાજ વઢવાણ પધાર્યા. તુલસીને કહે છે કે તુલસી, તમે કહેતા હતા ને કે મારે યજ્ઞ મોટો કરાવવો છે, ચાલો આપણે યજ્ઞ કે દિવસે કરીશું. તુલસી કહે છે કે મહારાજ, તમે કહો છો એ વાત સાચી, પણ જરાક અમે સંસારમાં રહ્યા એટલે વિચાર તો કરવો પડે ને. કાંઈક એવું સારું મુહૂર્ત, સારો વાર આવે તે દિવસે યજ્ઞ રખાય, આમ તાત્કાલિક થોડુંક થાય. મહારાજ કહે છે કે સારામાં સારું મુહૂર્ત કાલનું છે, અને તારા યજ્ઞમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એ જવાબદારી અમારી. પણ મહારાજ, અમે સંસારમાં રહ્યા, અમારે કાંઈક વિચાર કરવો પડે. મહારાજ કહે છે કે ધર્મનું કાર્ય સદ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરી જે, સુકામમાં વિઘ્ન અનેક આવે, કર્યા વિચારો ચિત્તમાં રહાવે. મહારાજ કહે છે કે ધર્મનો જ્યારે વિચાર આવે ને તરત જ અમલમાં મૂકી દેવો, પછી વાર ન લગાડવી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી કે ધર્મનું કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય છે વિચારીને કરવું. કારણ કે ઇન્દ્રિયો અને અંતઃકરણ આપણા ક્યારે વિચારો બદલાઈ જાય એનો ખ્યાલ ન આવે. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે જમ્યાનું કીજે સતકામ ચૂકી, નાવું સદા કામ સહસ્ત્ર મૂકી, જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લેવું હરિનું નામ. 100 કામ પૈડા મૂકીને જમી લેવું, 1000 કામ પૈડા મૂકીને સ્નાન કરી લેવું, લાખ કામ છોડી અને દાન આપી દેવું, અને કરોડો કામ છોડી અને ભગવાનનું ભજન કરી લેવું. ભગવાન ભજવાનો વિચાર આવે એટલે એમાં કઈ મુહૂર્ત બુહૂર્ત જોવાનું જ નહીં. કારણ કે આપણું મન એટલું બધું ચંચળ છે કે પછી તરત વિચાર બદલી જાય. મહારાજ કહે છે કે ચાલો, બધી જવાબદારી અમારી, ફક્ત ખર્ચો તમારે કરવાનો છે. યજ્ઞ માટેની બધી તૈયારી અમારે સંતો અને હરિભક્તો સાથે જ છે. ભગવાને તુલસીને ઘણો સમજાયો, પણ તુલસી એકનો બે ન થયો. મહારાજ કે આ લોભ્યો છે, યજ્ઞને માટે આ ધન ખર્ચ છે નહીં. ચોખ્ખી મહારાજને યજ્ઞ કરવાની તુલસીએ ના પાડી દીધી. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી ગયા.
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ આની નોંધ લીધી છે. તુલસી બોલ્યો તો જગન કરવાનું, પણ એનાથી ખર્ચાણું નહીં ધન. એકવાર મહારાજ વઢવાણ આવેલા. વઢવાણમાં ગઢપુરથી જીવુબા એટલે દાદા ખાચરના બેન ત્યાં આવેલા, અને એ વખતે એક વાણિયાની સ્ત્રીને દીકરો નહીં. તેથી બાઈ જીવુબા પાસે આવી પગે લાગીને બોલી, જે બા, મારે દીકરો નથી, તે તમે જો મને દીકરો થવાનું વચન આપો ને તો મારે દીકરો થાય. કારણ કે જીવુબા હતા એ વચન સિદ્ધ હતા. જીવુબા બોલે એ થાય. જીવુબા એટલે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા. એટલે આ વાણિયાની સ્ત્રીને દીકરો નહીં, એટલે જીવુબા વઢવાણા આવેલા એટલે કહે છે કે તમે મને વચન આપો ને આશીર્વાદ આપો તો મને દીકરો થાય. ત્યારે જીવુબા કહે છે, બાઈ તું ગાંડી છું? અમારા હાથમાં ક્યાં દીકરા છે? એ તો ભગવાનના હાથમાં છે, માટે તું ઘરે જા. પણ એ બાઈને તો એવો ભરોસો આવેલો છે, આ બા કહે ને તો મારે જરૂર દીકરો થાય. પછી બાઈ તો બેસી રહી, ઘેર ગઈ નહીં. તે ટાણે જીવુબાને ચાલવાનું હતું, તે ચાલ્યા. તે સૌ વડોટવા ગયા. બાઈ પણ વાંસે વાંસે ગઈ. સૌ તો વડોટાવીને પાછા વળ્યા. અને બાઈ તો જીવુબાના રથ પાછળ ચાલી, અને જીવુબાઈએ પાછી વાળવા માંડી, પણ પાછી વળે નહીં. વાણિયાની સ્ત્રી હતી ને. 3 ગાઉ ખારવા ગામ છે, ત્યાં સુધી વાંસે ને વાંસે ગઈ. ત્યારે બીજા ગામને માર્ગે રથ ચાલ્યો, ત્યારે પણ એ વાંસે ચાલી. ત્યારે જીવુબા એને ઊભી રહેવાનું કહે. ત્યારે બાને કર કરીને કહેવા લાગી, જે બા, તમે તો મહાસમર્થ છો, તે મને રાજી થઈને વચન આપો ને તો મારે દીકરો થાય, મારો વંશ જાય છે. પછી વળી જીવુબાનો રથ ચાલ્યો. તે વાસે વાસે ચાલી જાય. 7 ગાઉ ગામ હતું, ત્યાં રથ પહોંચ્યો. પણ બાઈ તો પાછી વળે નહીં. જીવુબા બોલ્યા છે, અરે બાઈ તો ઊભી રહે, તને ગોપીનાથજી મહારાજ દીકરો આપશે. પણ 1.25 વર્ષનો દીકરો થાય ને ત્યારે 5 રૂપિયા લઈ દીકરાને ભેગો લઈને ગઢડે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે આવજે. હવે જીવુબાઈએ કીધું કે જા, તને ગોપીનાથજી મહારાજ દીકરો આપશે. પણ દીકરો 1.25 વર્ષનો થાય ને એટલે તું ગઢડે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે 5 રૂપિયા લઈને આવજે. હવે પાછી વળ. પછી બાને ઘણું પગે લાગી અને 7 ગાઉથી પાછી વળી. પછી એનો દીકરો થયો, અને જ્યારે 1.25 વર્ષનો થયો ત્યારે ગઢડે જઈને ગોપીનાથજી મહારાજને પગે લગાડ્યા, અને એના થકી એનો વંશ ચાલ્યો. આ રીતે ભક્તજનો વઢવાણમાં વાણિયાની સ્ત્રીને જીવુબાને વચને કરીને દીકરો થયો હતો. વઢવાણમાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત પધારેલા છે. ત્યાં શ્રી હરિના એક મુસલમાન ભગત બની ગયા. મહારાજ વખતે મુસલમાન ઘણા બધા ભક્તો હતા. એનું નામ હતું કેસર મિયા. સિપાહી હતા ત્યાં રાજાના. દિવાન ભાણજી મહેતા પાસે તેઓ રહેતા. ભાણજી મહેતો હતો ને એને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ, ઘણી ઈર્ષા હતી. એક દિવસ દિવાન ગામ ધાંગધ્રે ગયા અને સિપાહી ભેગો લઈ ગયા. ત્યાં મોટા મોટા કારભારી લોકોની કચેરી ભરાઈને બેઠેલી. એવામાં એક ગુજરાતી બ્રાહ્મણ તિલક કંઠીથી સત્સંગી જેવો વેશ ધરીને ત્યાં આવ્યો. સત્સંગી હતો નહીં,
પણ કપાળમાં તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી, હાથમાં માળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ધાંગધ્રા કચેરી ભરાઈને બેઠેલી ને ત્યાં આવ્યો. એ વખતે કેસર મિયા અને આ ભાણજી મહેતા બેઠેલા. આ ભાણજી મહેતા એટલે સ્વામિનારાયણનો દ્વેષીલો, અને કેસર મિયા એટલે સ્વામિનારાયણ ભગવાનનો ચુસ્ત હરિભગત. ઓલો બ્રાહ્મણ સત્સંગીનો વેશ ધારણ કરી આવી અને કહેવા માંડ્યો કે હું ગઢડે સ્વામિનારાયણને દર્શને જાઉં છું, પણ મારી પાસે ખર્ચ કાંઈ નથી, એટલે રૂપિયા કાંઈ નથી, તેથી મને કંઈક પૈસા આપો ને. ત્યારે દીવાને બ્રાહ્મણને કહ્યું છે, સ્વામિનારાયણને ગાળ દે ને તો તને 5 રૂપિયા આપું. ભાણજી મહેતો હતો ને, એને બ્રાહ્મણને કીધું કે તું સ્વામિનારાયણને ગાળ દે તો તમને 5 રૂપિયા આપું તને. બ્રાહ્મણે ગાળ દેવાની હા પાડી. દીવાને પોતાનો ચાકર જે કેસર મિયા એને બોલાવીને કહ્યું કે જો આ તારો સત્સંગી બ્રાહ્મણ તારા સ્વામિનારાયણને ગાળ દે છે. કેસરે બ્રાહ્મણને કહ્યું છે તું સત્સંગી શું? ત્યારે બ્રાહ્મણે હા પાડી. આથી કેસરે તેને કહ્યું કે જો સ્વામિનારાયણને ગાળ દેતો નહીં, અને જો ગાળ દઈશ તો હું તલવારે કરીને તને અહીંયા ને અહીંયા મારી નાખીશ. દીવાને બ્રાહ્મણને કહ્યું કે એ સિપાહી તો મારો ચાકર છે, માટે તું એનાથી કાંઈ ડરીશ નહીં, ગાળ દે, તને 5 રૂપિયા આપીશ, લે આ 5 રૂપિયા. પછી બ્રાહ્મણે મહારાજને ગાળ દીધી, અને કેસર મિયાએ મ્યાન સાથે તલવારનો એની ઉપર જે ઘા કર્યો તેથી માથાની પાઘડી ઉડી ગઈ, લાકડી માફક માથામાં વાગ્યું. આથી દીવાને કેસર પાસેથી નોકરી બાબતનો પટ્ટો અને ઘોડો લઈ લીધો અને કાઢી મૂક્યો. કેસર મિયાએ દીવાનને કહ્યું કે નોકરી નહીં મળે તો માગી ખાઈશ, પણ એ બ્રાહ્મણે ગાળ દીધી અને મેં સાંભળી તે હું તો એનું માથું કાપી નાખશ, પછી ભલે હું ફાંસીએ જાત પણ તમારી આબરૂ જાય તે સારું, મેં એને જીવતો રાખ્યો છે એમ કહીને ચાલી નીકળ્યા. ઓલો તો દીવાન હતો, કેસર મિયા તો એને ત્યાં નોકરી કરતા હતા સિપાહી, એટલે એને નોકરીમાંથી રજા આપી દીધી. આ રીતે બ્રાહ્મણને માર્યું ને. કેસર મિયા વઢવાણ આવ્યા, પોતાનો જે સામાન હતો એ ગાડામાં ભરીને ચાલી નીકળ્યો. આ વાતની દરબારને ખબર થઈ ત્યારે એને કેસરને બોલાવીને કહ્યું કે તું ગામમાંથી કેમ જાય છે? ત્યારે કેસરે સર્વે વાત કરી. દરબાર કેસરને દિલાસો આપ્યો કે તું ગામમાં રહે, તારો ચડતો પગાર રાખીશ, તું કાંઈ ફિકર રાખીશ નહીં. દરબારે એને ઘોડો આપ્યો અને ચાકરીમાં દાખલ કર્યા. ત્યાંના રાણી હતા ને એને કેસર મિયાને સારું હતું, એટલે રાણીને રાજાને ખબર પડી એટલે તરત જ કીધું કે એને દીવાન તો મારી આગળ નોકર કહેવાય, હું તને કહું છું કે નોકરીમાં તું રહી જા, અને તારો જે પગાર હતો એના કરતા વધારે પગાર આપવામાં આવશે. હવે રાજાએ કીધું એ પછી દીવાનું કાંઈ હાલે નહીં. હવે બન્યું એવું કે એકવાર વઢવાણમાં ચોર લૂંટારાઓ લૂંટવા માટે આવ્યા. પાછળ ઘણા ઘોડા વારે ચડ્યા. ભાવનગર તરફ જતા વળતા ગઢડા માર્ગ આવ્યો, એમાં 4 જમાદાર હતા. તેમણે કેસરને કહ્યું કે આ તારા સ્વામિનારાયણનું ગઢડા આવ્યું, તું સ્વામિનારાયણને ભગવાન કહે છે, આપણે આજે કંઈક પરચો ભાળીએ ને તો સ્વામિનારાયણ માનીએ. કીધું કે તું સ્વામિનારાયણ ભગવાન કહેશ ને, ચાલો ગઢડા આપણે દર્શન કરવા માટે જઈએ. લૂંટારાની પાસે પડ્યા હતા ને ગઢડા સુધી આવી ગયા હતા. તો રસ્તામાં ગઢપુર આવ્યો એટલે કે ચાલો સ્વામિનારાયણના દર્શન કરી આવીએ. તો કહે છે કે બોલો તમે જે પરચો માગશો એ ભગવાન આપશે. જમાદારે કહ્યું આપણે ત્યાં જઈને બોલાવીને સોનાની ઉતરી તને આપે તો ભગવાન ખરા. ઉતરી એટલે સોનાનો ચેન તને આપે ને તો સ્વામિનારાયણ ભગવાન હાચા. દાદા ખાચરના દરબાર ગઢમાં આવ્યા. મહારાજ સભા કરીને બેઠેલા. 4 જમાદાર અને કેસર મિયા. તરત જ મહારાજે એક એકના નામ બોલાવી અને કેસર મિયાને પાસે બોલાવી અને ભગવાને તરત જ સોનાનો દોરો હતો ઉતરી હતી ઉતારી અને કેસર મિયાના ગળામાં પહેરાવી દીધે.
સ્વામિનારાયણ ભગવાને સભામાં વાત કરી કે ભક્તજનો, આ કેસર મિયાએ ધાંગધ્રા કામ પ્રસંગ માટે ગયેલા અને એ વખતે અમારો પક્ષ રાખેલો. બ્રાહ્મણ જ્યારે અમારું ઘસાતું બોલવા માંડ્યો હતો ને, ત્યારે કેસર મિયાએ મ્યાનસોથી તલવારનો ઘા કરી અને એ વ્યક્તિને બોલતો બંધ કરી દીધો હતો. મહારાજ એટલા બધા કેસર મિયા ઉપર રાજી થઈ ગયા અને કહ્યું કે કેસર મિયા, તમને હું વર આપું છું કે તમારા ઘરે જે જે મરશે ને એ બધાને હું અક્ષરધામમાં તેડી જઈશ. આવો સ્વામિનારાયણ ભગવાને કેસર મિયાને વરદાન આપેલું છે. આજ પણ અદ્યાપી પર્યંત કેસર મિયાના ઘરે જે શરીર છોડે છે એને મહારાજ ધામમાં તેડી જાય છે. હવે તો કદાચ એનું ઘર હોય કે ન હોય કંઈ ખ્યાલ નથી, પણ સ્વામિનારાયણ ભગવાને કેસર મિયાને રાજી થઈ અને આવું વરદાન આપ્યું હતું. એનું કારણ શું? એને સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો હતો. એકવાર મહારાજ ભેગો વઢવાણનો દેવકૃષ્ણ બ્રાહ્મણ હતો. ભુજ જતા હતા. ત્યાં ભુજમાં તો ક્યાંય તમને પાણી મીઠું ન મળે, ખારો પાટ આવે રણ. તો દેવકૃષ્ણ બ્રાહ્મણ હતા, એને એટલી બધી તરસ લાગી. મહારાજને કહે છે કે મહારાજ, મારાથી હવે રહેવાય છે નહીં, હો, શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, એટલી બધી તરસ લાગી છે. મહારાજ બોલ્યા કે આ પાણી પીવો. એ બ્રાહ્મણે પાણી ચાખી જોઈએ ને તો ખારું ઝેર જેવું હતું. સમુદ્રનું પાણી તો ખારું જોઈએ ને. તેને કહ્યું કે મહારાજ, આ તો ખારું ઉસ જેવું ઝેર જેવું પાણી છે, કેમ પીવાય? મહારાજ બોલ્યા, જે ગંગાજી અને જમુનાજી એ નદી સમુદ્ર ભેગી થાય છે અને એની શેર જે ઠેકાણે આવે ત્યાં પાણી મીઠું હોય, અને અહીં એની શેર જણાતી નથી. કાંઈક દૂર ચાલો, 20-25 પગલા દૂર ગયા ત્યારે મહારાજે કહ્યું કે જુઓ જોઈએ, અહીં શેર છે. પછી બ્રાહ્મણે પાણી પી જોયું તો ગંગા જળ જેવું મીઠું લાગ્યું. મહારાજને કહ્યું કે મહારાજ, આ પાણી તો બહુ મીઠું છે. મહારાજે કહ્યું છે અહીંયા ગંગા જમુનાની શેરો આવી હતી, હવે સૌ પાણી પીવો. બધાએ પાણી પીધું. પાણી પીને બધા માણસ ચાલ્યા, મહારાજ પણ ચાલ્યા. દેવકૃષ્ણ પાછળ રહી ગયા ને પાણી ચાખી જોયું ને તે ખારું લાગ્યું. ત્યારે મહારાજે કીધું કે દેવકૃષ્ણ, હૈયું ફોડોમાં, આ તો તમને તરસ લાગી હતી એટલા માટે સમુદ્રનું પાણી તમારે માટે મેં મીઠું કર્યું હતું. આ રીતે સ્વામિનારાયણ ભગવાને વઢવાણ ગામના જે દેવકૃષ્ણ વિપ્ર હતા એમના માટે સમુદ્રનું પાણી મીઠું કર્યું. આ રીતે મહારાજ વઢવાણમાં અનેક વાર પધારી અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને મેમકા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. મેમકા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા ભક્તો હતા. મેમકામાં તો શ્રી હરિ અનેક વાર પધારેલા છે. એકવાર તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે મેમકા પધારેલા, વિક્રમ સંવંત 1860ની સાલ હતી. એ વખતે ભગવાનને બીજે ગામ જવું હતું, એટલે ત્યાંના ભક્તો બધા વડાવવા માટે આવ્યા. ત્યારે શ્રી હરિએ કહ્યું કે ભક્તો, અમારું વચન તમે માનશો? ત્યારે 4 હરિભક્તો હતા. એને કીધું કે મહારાજ, આપ જે કહેશો એ તમારું વચન માનવા માટે અમે તૈયાર છીએ. ત્યારે મહારાજે કહ્યું કે આજથી 20 દિવસની અંદર બાબાજીનું લશ્કર આવશે, આ મેમકા ગામને બાળી દેશે, વઢવાણને લૂંટી લેશે. માટે તમારે આ ગામ છોડી ઘર વખરી ભરી અને બીજે ગામ તમે રહેવા માટે જતા રહેજો. શ્રી હરિએ જ્યારે ભક્તજનોને આ પ્રમાણે કહ્યું ને કે બાબા દીવાન છે, મેમકા ગામને બાળી દેશે,
વઢવાણને લૂંટી લઈશ, માટે તમે આ ગામ છોડીને ચાલ્યા જજો. શ્રી હરિની આજ્ઞા અનુસાર મૂળજી શેઠ લીંબલી રહેવા માટે ગયા, હંસરાજ સુતાર ખોલડિયાદ ગામ રહેવા માટે ગયા, સામો અગોલો અને સામો કણસાગરો હતો એ ચાણ પર રહેવા ગયા. અને મહારાજે કીધું હતું એ જ પ્રમાણે બાબાજીનું લશ્કર આવ્યું, મેમકા ગામને હળગાવી દીધું, વઢવાણને લૂંટીને જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાનનું વચન માન્યું તો આ લોકો સુખી થયા. આ રીતે મેમકા ગામની અંદર શ્રી હરિએ અગાઉ ચેતવી દીધા અને શ્રી હરિની આજ્ઞા પાડીને તો જીવનમાં ખૂબ સુખી થયા. એ મેમકા ગામમાં દલવાડી રામજી હતા, રામજી ભાઈઓ. એને એવો નિયમ હતો કે પોતાના ગામમાં જ્યારે સંતો વધારે ને પછી એ સંતોને જ્યારે બીજે ગામ જવાનું થાય ને ત્યારે ગાડું જોડીને સંતોને બીજે ગામ મૂકવા માટે જાય. પહેલાના જમાનામાં આવો વાહન નહોતા ને, તમને ખબર જ હોય મોટી ઉંમર વાળાને કે ગામમાં સંતો આવે તો મોટી ઉંમરના ચાલી ન શકતા હોય ને, જુવાનિયા હોય તો ચાલીને બીજે ગામ જાય, પણ વૃદ્ધ મોટી ઉંમર વાળા સંતો હોય ને એટલે ખેડૂત લોકો હોય ને ગાડું જોડે. આવી એમની સેવા કરવાની ઉમદા ભાવના હતી. પછી રામજીભાઈ માંદા થયા ત્યારે મહારાજે એમને દર્શન દઈને કહ્યું કે હમણાં તમને નહીં તેડી જઈએ પણ હાલ અમે તમારા બળદને તેડી જઈશું. એમ કહીને બળદને તેડી ગયા. શ્રી હરિએ બળદને તેડી ગયા એનું કારણ એક જ કે બળદ સંતોના ઉપયોગમાં આવ્યો ને એટલા પુણ્ય કરીને સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી ગયા. મેમકા ગામની અંદર રામજી શેઠ હતા. રામજી શેઠો તેને પોતાના દીકરા અમરસિંહને પરણાવી જાન લઈને ઘરે આવતા હતા. તે કોઠારિયા ગામ આવ્યું, થોડું મોડું થયું. મેમકા ગામ 3 ગાવ દૂર હતું. પછી મસાલ કરાવીને કોઠારીએથી ચાલ્યા તે 2 ખેતરવા આવ્યા ને ત્યારે આકાશમાંથી એવો શબ્દ થયો જે આ ટાણે જાયશો નહીં, પાછા વળો. ત્યારે રામજી શેઠે બધી ગાડીઓ ઊભી રખાવીને સૌને પૂછ્યું પાછા વળો ને, અત્યારે જઈશો નહીં એમ કોણ બોલ્યું? ત્યારે સૌએ કહ્યું કે અમે નથી બોલ્યા હો. રામજી શેઠે જાણ્યું જે આ તો નક્કી સ્વામિનારાયણ ભગવાને આકાશવાણી દ્વારા આપણને ચેતવા છે, માટે આપણે આગળ જવું નથી. જાનને પાછી વાળીને કોઠારિયા ગામમાં રાત રહ્યા, દિવસ ઉગતે ચાલતા થયા. પછી બીજે દાડે મેમકાના એક ભગો પટેલ હતા ને જતવાડામાં ગયા. ત્યારે એને વાત કરી કે જો અમે છે ને 19 ઘોડેસવારો જાન લૂંટવા માટે રસ્તામાં ઊભા હતા, પણ મેમકા કોઠારિયા વચ્ચે કાલોલ એવી નામી તલાવડી છે, અહીંયા અમે રહ્યા હતા. એ આમ દૂરથી જાન આવતી અમે જોઈ હતી ખરી, પણ એ જાન પાછી વળી ગઈ. નક્કી અમને એમ લાગે છે કે જાનને એના સ્વામિનારાયણ ભગવાને પાછા વાળ્યા હોય. પછી ભગા પટેલે જ્યારે વાત કરીને ત્યારે રામજી શેઠે વિચાર કર્યો કે ખરેખર સ્વામિનારાયણ ભગવાને આપણી કેવી રક્ષા કરી. આ રીતે મેમકા ગામમાં ભક્તજનો રામજી શેઠની ઘણીવાર ભગવાને રક્ષા કરી છે. તમે વિચાર કરો કે ભગવાન કેવી કેવી ભગવાનના ભક્તોની રક્ષા કરતા હોય છે, કેટલું ભગવાન ધ્યાન રાખતા હોય છે. પણ ભગવાનની એક શરત હોય છે કે ભગવાનનો થઈને રહે ને તો ભગવાનના ભક્તને માટે જે કરવું હોય કરવા માટે ભગવાન તૈયાર છે. જો તમને એક પ્રસંગ બતાવું કે ભગવાન પોતાના ભક્તનું કેવું કેવું કામ કરતા હોય છે, કેવા કેવા કાર્યો કરી આપતા હોય છે. એ રામજી શેઠના દીકરા નારાયણ એનું નામ હતું. તો એની સ્ત્રી ગુજરી ગઈ એટલે ખબર પડે ને, મરી ગઈ. હવે નારાયણની સગાઈ કરવા 4 દિવસ સુધી કોઈ આવ્યું નહીં. ત્યારે વઢવાણના એક બ્રાહ્મણે આવીને કહ્યું કે એક કન્યા છે અને 1500 રૂપિયાની ખરા જાત થાય છે
અને કહો તો અમે સગાઈ કરીએ. ત્યારે રામજી શેઠ બોલ્યા છે, ઠીક, સવારમાં એ સગપણ કરવા જઈજો. પહેલાના વખતમાં દરેક કોમમાં બ્રાહ્મણ સગપણ કરવા માટે જતા. ત્યાં 1500 રૂપિયા માંગ્યા કે એક ગામમાં દીકરી છે એની સાથે તમારે સગપણ કરવું હોય ને તો તમે 1500 રૂપિયા આપો તો તમારા દીકરા વેરાએ હું સગપણ કરાવી આપું એમ. અને કન્યા તેડવા પણ બ્રાહ્મણ જતા. આવો ઈ જમાનામાં રિવાજ હતો. પછી રાત્રિએ મહારાજે દિવ્ય સ્વરૂપે રામજી શેઠને દર્શન આપ્યા. મહારાજે કહ્યું કે બ્રાહ્મણ તમારા ઘરે આવ્યો છે, તમારા પૈસા ખાવા આવ્યો છે, એને સવારમાં રજા આપી દેજો. પાછલી 4 ઘડી રાત્રિ રહેશે ત્યારે હું ચાંદલો કરાવીશ એમ કહ્યું. ત્યાં તો રામજી શેઠ જાગી ગયા. અડધી રાતે બધાને જગાડીને વાત કરી. એ બ્રાહ્મણ સવારે રજા આપી દીધી, નહીં તો 1500 રૂપિયા જાત. એ જમાનામાં 1500 રૂપિયા એટલે. પછી મંગળવાર આવ્યો ને ત્યારે સગપણ કરવા સારા ઘરનું માણસ આવ્યું. તેને કીધું છે મંગળવારની પાછલી 4 ઘડી રાત્રિ રહે ત્યારે ભારે મુહૂર્ત છે તો એ વખતે મારે ચાંદલો કરવો. પછી ઈ પ્રમાણે સગપણ કર્યું. એ સ્વામિનારાયણ ભગવાને દીકરાઓને સગપણ કરાવી આપ્યા. આહા, ભગવાન કેવા કામ કરે છે. શ્રી હરિ તો સમર્થ છે ભક્તજનો, પણ એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે, ભગવાનની જે ઉપાસના કરે, એવા જે ભગવાનના ભક્ત હોય ને, શ્રી હરિ જે સંકલ્પ કરે એ સત્ય થાય. એ જ પ્રમાણે એમના ઉપાસના વાળા જે ભક્તજનો હોય ને, એ જે સંકલ્પ કરે ને એ પણ સિદ્ધ થતા હોય છે. એકવાર ગઢડાથી જીવબા રામજી શેઠની માં પાનબાઈ અને દર્શન દેવા મેમકા પધાર્યા. મેમકા ત્યારે જીવબાએ રામજી શેઠની દીકરી શિવને પૂછ્યું. રામજી શેઠની દીકરીનું નામ હતું શિવ. તારી સાસુ ભગવાન ભજવા દે એવી છે કે ન ભજવા દે એવી છે? એમના બાપુજીને ત્યાં દીકરી આવેલી ને એટલે સહેજે જીવુબાએ પૂછ્યું કે તારી સાસુ કેવી છે, ભગવાનનું ભજન તો કરવા દે છે ને? અમુક સાસુ હોય ને માથા ભાર બહુ હોય. એક સ્વામી એવું કહેતા કે સાસુ બને ને પછી એમાં સિંહણનો પ્રવેશ થાય. પહેલાના તો જમાનામાં તો બહુ સાસુ એટલે ઘરમાં એનું જ હાલે. બોલો, ઓલી વહુ આવ્યું હોય ને તો કંઈ પણ ખાવું હોય કે કંઈ પણ લેવું હોય તો સાસુને પહેલા પૂછવું પડે. હોમ મિનિસ્ટર કહેવાય ને. ઓલી તો થરથરતી જ હોય. હવે એ બધો જમાનો જતો રહ્યો. હવે તો વહુ સાસુને રાખે કાબુમાં. વહુ કેમ સાસુને કરવું પડે. તે જીવભાઈ સહેજે શિવને પૂછ્યું કે તારી સાસુ ભગવાન ભજવા દે એવી છે કે નહીં? ત્યારે બાઈ બોલી છે, અરે બા, મારી સાસુ એ તો કહ્યું છે જે તું સ્વામિનારાયણની દીકરી છો ને, એ લસણ હિંગ ખાતી નથી ને. હવે મારે ઘેર એવું તોફાન નહીં હાલે. આ તો તારે પરણિયાને પહેલું આણું છે તેથી હું નથી બોલતી, પણ હવે આવીશ ત્યારે તો રોટલામાં પણ વઘરણી એટલે હિંગ નાખીશ. પછી જોઈએ કેવી ખાતી નથી. એમ મને ડારો દીધો મારી સાસુએ. માટે મને તો ભગવાન ભજવામાં સત્સંગ પાડવામાં હરકત આવે એમ જણાય. ત્યારે એ સાંભળીને જીવુબા બોલ્યા છે, તું આણું વળીને જઈશ ને ત્યાં સુધી તારી સાસુ નહીં રહે. જીવુબા આવું બોલ્યા કે તું જઈશ ને ત્યાં તારું સાસુ જ નહીં રહે, ઉપર જતી રહેવાની. પછી તારે શી હરકત આવશે? ત્યારે પાનબાઈ બોલ્યા છે, એની સાસુ તો નાની બાળ છે, હજી તેની ઉંમર નાની છે, એ થોડી કેમ જતી રહેવાની છે? આને બોલાવ્યા ને તો હવે તો 8 દિવસની જ વાર છે, તે 8 દિવસમાં ક્યાં જશે? ત્યારે જીવુબા બોલ્યા છે, 8 દિવસ તો થોડા છે. પછી મોટી બાઈએ 2 દિવસ રહીને ગઢડે પધાર્યા. 5 દિવસ થયા ને ત્યાં તો બાઈની સાસુ ગુજરી ગઈ. આ રીતે મોટી બાના વચને
એ શિવની ભગવાને રક્ષા કરીશ. આ રીતે મેમકા ગામની અંદર વાલા ભક્તજનો રામજી શેઠ હતા, તેની સાથે ભગવાન વાતો કરતા. આવા રામજી શેઠ મેમકા ગામમાં હતા. એના બેન શ્યામબાઈ હતા. એની દીકરી, એનું નામ હતું દિવાળી. તો એ દિવાળી બેન અને સાંકળીબાઈ, હવે કોઈકની વાતો એવી સાંભળીને એના મનમાં એવું થઈ ગયેલું કે આ તો ભગવાનની મૂર્તિ, એ તો પથ્થરની છે, એને પગે લાગવાથી, એની પૂજા કરવાથી આપણા હાથમાં શું આવે? પણ બાપ દાદાના સંસ્કાર ખરા એટલે મૂળીએ દર્શન કરવા માટે દિવાળી બેન અને સાંકળી બેન ગયા. રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની સામે ઉભા છે, પણ એ હાથ જોડતા નથી કે આ તો ધાતુની મૂર્તિ છે, આ તો પાષાણની મૂર્તિ છે, આ મૂર્તિને હાથ જોડવાથી શું ફાયદો છે? અને ભક્તજનો આટલો જ્યાં સંકલ્પ થયો ત્યાં હરિકૃષ્ણ મહારાજે પોતાના માથા ઉપર પાગ હતી, પાગ ઉતારી પૂજારીએ હાથમાં હાર હતો ને એ લઈ અને હરિકૃષ્ણ મહારાજે ગળામાં પહેરીને પાછી મસ્તક ઉપર પાગ પહેરી લીધી અને બંને બહેનોની સાથે મહારાજ મરક મરક હસવા માંડ્યા. કૃષ્ણ ભગવાને પગની આંટી ખોલી નાખી. અને આ દ્રશ્ય જ્યારે બંને બહેનોએ જોયું ને તરત જ મહારાજના પગમાં ઢગલો થઈ ગયા અને કહે છે કે કોણ કહે છે કે આ પથ્થર ધાતુની મૂર્તિ છે? આ તો સાક્ષાત ભગવાન છે. ત્યારથી એને જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનનું ભજન કર્યું. આ રીતે મૂળી ધામની અંદર સ્વામિનારાયણ ભગવાને દિવાળી બેન અને સાંકળી બેનને પરચો આપ્યો હતો. મૂળીના રાધા કૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજે આ રીતે દિવાળી બેન અને સાંકળી બેન એને પ્રગટપણું બતાવ્યું હતું. એક દાડો શામબાઈનો દીકરો ચત્રભુજ હતો. તે પોતાની જે બેન દિવાળી તે સારું ઘરાણું લઈને ધાંગધ્રે જતો હતો. ધાંગધ્રા તે દીક્ષર ગામમાં રાત રહેવું હતું. તે દાણાવાડા ગામની દીક્ષરને માર્ગે ચાલતા એક ઘરડો ભરવાડ હામો મળ્યો. ચત્રભુજને કહ્યું, જે શેઠ ક્યાં આજ રાત રહેશો? ત્યારે ચત્રભુજ કહે, દીક્ષર રહીશું. ત્યારે ભરવાડ કહે, દીક્ષર જઈશ નહીં, આ ગામમાં રાત રહીને સવારે જાય. ત્યારે ચત્રભુજ કહે, હજુ દિવસ ઘણો છે, અત્યારે કઈ બીક નથી, તેથી જઈશ. ને વળી ગામમાં મારે ઉતરવાનું ઠેકાણું સારું છે એટલે જઈશું. ત્યારે ભરવાડ કહે, અરે શેઠ, હું ઘરનો ભરવાડ છું, મારું કયું માનીને રહી જા. આ ગામમાં તારે રહેવાનું ઠેકાણું ન હોત તો ભાતું ખાઈને ચોરે રહેજે, પણ દીક્ષર રાત રહેવા જઈશ નહીં. ત્યારે અચાનક કહે, ગોકળી કાંઈ ફિકર નહીં, હમણે જતો રહીશ. ત્યારે ગોકળી કહે, જાનારો થયો તે જઈશ તો ખરો, પણ આ ઘરેણું તારું જશે, પછી તું જાણ. એમ કહ્યું ને ત્યાં તો ભરવાડ અદ્રશ્ય થઈ ગયો. ત્યારે ચત્રભુજે વિચાર્યું, છે આ ભરવાડ કેમ દેખાણો ને ક્યાં જતો રહ્યો? મને જવાની બહુ ના પાડી, તે હવે મારે જવું નહીં. એમ વિચારીને પાછો વળીને દાણાવાળા ગામમાં રાત રહ્યો. સવારમાં ચાલ્યો દીક્ષરમાં જેને ઘેર રાત રહેવું હતું એને ઘરે ગયો ને ત્યારે એને ઘરે રાત્રે ચોર લોકોએ ખાતર પાડેલું, કઈ રહેવા ન દીધેલું. તે જોઈને ચત્રભુજે એમ વિચાર્યું, છે હું આવી રાતે ઘરે રહ્યો ન હોત ને, અહીંયા આવ્યો હોત ને તો ચોર લોકો બધું લૂંટી જાત. માટે એ ભરવાડ નહોતો, પણ સ્વામિનારાયણ ભગવાન આવીને મારી રક્ષા કરી ગયા, મને ચેતાવી ગયા. આ રીતે ચત્રભુજને ભગવાને ભરવાડ રૂપે દર્શન આપી અને ભક્તજનો આ રીતે ભગવાન પોતાના ભક્તોની કેવી કેવી રક્ષાઓ કરે છે. મેમકા ગામમાં એક શ્યામભાઈ હતા, એનું નામ હતું શામો.
મેમકામાં રહેતો, વ્યવહારે બહુ દુર્બળ હતો, ગરીબ હતો, સત્સંગી બહુ સારો હતો. એને માથે દેવું થઈ ગયું. દેવું એટલે દેણું બહુ થઈ ગયું. પછી રાત લઈને નાઠો તે કાઠિયાવાડમાં ચોરવીરા ગામ છે ત્યાં જઈને રહ્યો. એક ભરવાડની ભેંસ ઉધારે હા ના કરીને લીધી, કારણ કે કઈ હતું તો નહીં. ગામ છોડીને બીજે ગામ રહેવા ગયો. પછી ભેંસનું ઘી 1 મણ ભેગું કરીને ગરડે વેચવા સારું ગયો. ઘીની કુડલી ગામમાં મૂકી શ્રીજી મહારાજના દર્શન કરવા સારું દાદા ખાચરના દરબારમાં આવ્યો. ત્યારે ઈટાણે સાધુની પંગત થયેલી મહારાજ લાડવા ફેરવે. એવું દેખીને પટેલને એમ ઘાટ થયો છે મારી પાસે 1 મણ ઘી આ સાધુને રસોઈ માટે આપું. ત્યારે હરજી ઠક્કરે મહારાજને કહ્યું છે આ પટેલ સાધુને રસોઈ દેવા વિચારે છે અને એની પાસે 1 મણ ઘી છે, 1 મણ હો, તે શું તમારી મરજી છે? ત્યારે મહારાજ બોલ્યા કે આ ગરીબ માણસ છે, ઘી વેચીને દેણા લેવા હશે, માટે એમની રસોઈ લેવાય નહીં. ત્યારે સામો પટેલ બોલ્યા છે મહારાજ મારો તો વ્યવહાર જેમ તેમ ચાલ્યો જશે, પણ આવો અવસર ફરીને ક્યાં દિવસે મળશે, માટે મારી ઉપર રાજી થઈને રસોઈની હા પાડો. વિચાર તો કરો, દેવું થઈ ગયેલું છે. એક ભેંસ એને લીધેલી ઉધારે, એને દેવાના રૂપિયા બાકી છે, ઘી વેચવા માટે આવ્યા છે, તોય પણ એને એવો વિચાર થાય છે કે આ 1 મણ ઘી છે ને મારે સંતોને આપી દેવું છે, સંતોને રસોઈ માટે ઉપયોગમાં આવશે ને, બધું જ સારા વાના થઈ જાય છે. આવો અવસર ફરીને ક્યાં દિવસે મળશે, માટે મારી ઉપર રાજી થઈને રસોઈની હા પાડો. ત્યારે મહારાજ ઘણી વાર એના સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા છે ઘી લાવો, સાધુને જમાડીએ. પછી બીજે દાડે રસોઈ કરીને સાધુને જમાડ્યા. સામો પટેલ થાળી કુંડલી લઈને ઘરે આવ્યો. વેચવા માટે આવ્યો હતો, એને બદલે સંતોને રસોઈ માટે આપી દીધું. વાસણ ખાલી ઘરે લઈને ગયો. ત્યારે ઓલા લેવા વાળા રૂપિયા લેવા માટે આવ્યા, લેણા વાળા હતા ને, ત્યારે એને તાકીદ કરવા માંડી. ત્યારે પટેલે ઘી વાપરવાના સમાચાર કહી કરગરીને પાછા એને મોકલ્યા કે ભાઈ ઘી વેચવા માટે ગયો તો પણ આ રીતે સંતોને મેં આપી દીધું. હું તમને સમય પછી થોડાક સમયમાં વ્યવસ્થા કરાવી આપીશ. સમજાવીને કરગરીને જે લેવા વાળા રૂપિયા લેવા માટે આવ્યા હતા એને ઘરે પાછા મોકલ્યા. સામા પટેલને નાના 4 બળદિયા હતા, ખેડ કરતા. તે જ્યારે ખેડ પાકીને ત્યારે 300 મણ કાલા ઘરે આવ્યા. 300 મણ, 1 મણના 3 રૂપિયા ઉપર એવો ભાવ. 250 મણ બાજરો ઘરે તાયો. સર્વ લેણદારને ઘેર તેડાવીને રૂપિયા આપી દીધા. તે દિવસથી વર્ષો વર્ષ ઘણી નીપજ આવવા માંડી. બહુ સારો આસામી એ જમાનામાં થયો. એવી રીતે શ્રીજી મહારાજે એની રક્ષા કરી અને પ્રારબ્ધ બદલું. ભક્તજનો, જે ભગવાનને અર્થે, ભગવાનના જે સાચા સંત છે એને અર્થે જે વાપરે છે ને, એનું ગમે એવું પ્રારબ્ધ કઠણ હોય ને તોય પણ એનું આખું પ્રારબ્ધ ચેન્જ થઈ જાય છે, આખું પ્રારબ્ધ બદલાઈ જાય છે. તમે જુઓ, જેને જેને ભગવાનને સંતોને અર્થે વાપર્યું છે ને, આજ કરોડો નહીં પણ અબજોપતિઓ છે. તમે જુઓ, કાંઈક ભગવાનને અર્થે આપે ને, એનો પરિવાર ભવિષ્યમાં પણ પાછળની પેઢી સુખી બનતી હોય છે. પણ અમુક લોભિયા કંજૂસિયા ગમે એટલા રૂપિયા હોય ને, પણ એ ભેગા જ કર્યા કરે. જો એક લોભીઓ હતો ને, તે ઓલી ભગવાનની આરતી થઈ, બધાને આરતી આપતા હતા, તે લોભીએ રૂપિયો નાખવા માટે ખીચામાંથી કાઢીને હાથમાં પકડી રાખેલો. તે ઉનાળાનો સમય, તે મોટી સભા હશે, તે બધાને આરતી આપતા આપતા એની પાસે આવ્યા ને, તે ઓલો પરસેવો હથેળીમાં ભર્યો ને, તે આ લોભીએ ઓલા રૂપિયાને કહે છે કે તું રડીશમાં, તને મારાથી જવું ગમતું નથી ને, તે રૂપિયો પાછો ખીચામાં મૂકી દીધો. બોલો, ઘણા લોભિયા આરતીમાં ન નાખે. બોલો,
ઘણા લોકો જ્યાં મંદિર આવ્યો હોય તો ગલા પેટી ન નાખે. બોલો, એ ભગવાનને અર્થે આપશો ને, તમારી ભવિષ્યની પેઢી પણ સુખી થશે. તમારા પૂર્વજોએ કાંઈક સત્સંગને અર્થે કર્યું છે, એને કારણે આજ તમે સુખી છો. અને આજ તમે કંઈક આપશો ને ભગવાનને માટે, તો ભગવાન તમને આપશે. નકર પાછળની વેજા એવી થાય છે ને, અવાડાના દાંતા કાઢે એવી. ગમે એટલો રૂપિયો હશે ને, તમને સુખ શાંતિ નહીં આવે. માટે ભક્તજનો, ભગવાને આપ્યું હોય તો ભગવાનને અર્થે આપો. તમને અત્યારે એમ લાગે ખરું કે આપણી મહેનતનો રૂપિયો આ રીતે આપી દેવાનો એમ, પણ વાલા ભક્તજનો, ભગવાનને અર્થે તમે આપ્યો હશે, એવા સાચા સંતોને અર્થે તમે રૂપિયો વાપર્યો હશે, ચોક્કસ તમને ભગવાન અનંત ગણું આપવાના છે. હા, પણ સાચા ઠેકાણે આપો તો. માટે દાન આપવું, પણ એ પણ વિવેકથી આપવું. તો વાલા ભક્તજનો, આ રીતે શામા પટેલનું પ્રારબ્ધ બદલાણું હોય, સુખી બન્યા હોય, તો એનું કારણ એક જ કે એને ભગવાન અને સંતોને અર્થે 1 મણ ઘી હતું એ આપી દીધું. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે મંદિરોના ઇતિહાસ એને શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિએ 9 મંદિરોની રચના કરી. આપણે 8 મંદિરોના ઇતિહાસ પૂર્ણ કરી ચૂક્યા. આજ હવે છેલ્લું મંદિર છે ભક્તજનો. તો તમને હવે ગઢડા મંદિરનો થોડોક ઇતિહાસ સંક્ષિપ્તમાં બતાવી દઉં. ભગવાને 8 મંદિર કર્યા બાદ દાદા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, તમે ભુજમાં મંદિર કર્યું, અમદાવાદ મંદિર કર્યું, વડતાલ મંદિર કરાયું, તો ગઢડા બાકી ન રહી જાય. મહારાજ, ગઢપુરમાં તમે મંદિર કરાવો. સ્વામિનારાયણ ભગવાને દાદાને કહ્યું કે દાદા, ચિંતા ન કરો, એ સારામાં સારું મંદિર અહીં ગઢપુરમાં હું જાતે કરાવીશ. શ્રી હરિએ પોતે જાતે ખાતમુહૂર્ત કર્યું છે. ઘેલા નદીમાંથી પથ્થર લાવવાના શરૂ થયા. સંતો ભક્તજનો પોતાના મસ્તક ઉપર પથ્થર ઉચકીને લાવે છે. શ્રી હરિએ દરેક સંતોને કહ્યું હતું કે સંતો, તમે જ્યારે સ્નાન કરવા માટે જાઓ ને, ત્યારે કોઈએ ખાલી હાથે નહીં આવવાનું. એ બધાએ પોતાની શક્તિ પ્રમાણે ઉચકાઈને એવડા પથ્થર લઈ અને આવવાનું. શ્રી હરિ પોતાના મસ્તક ઉપર, પાઘ ઉપર પથ્થર મૂકી અને શ્રી હરિ જાતે પણ એમાં સેવા કરે છે. તો વિચાર કરો કે ભક્તજનો, આ મંદિરોની રચના થઈ છે, એમાં શ્રી હરિનું કેટલું મોટું યોગદાન રહેલું છે. સર્વોપરી ભગવાન જેને આપણે ગણીએ છીએ, એ ભગવાન જ્યારે મંદિરોના કામ ચાલતા ત્યારે પોતાના મસ્તક ઉપર પથ્થર ઊંચકીને લાવતા હતા. હવે બન્યું એવું કે રૂપિયા થઈ રહ્યા, થોડીક તંગી આવી. દાદા ખાચરને મૂંઝવણ થઈ કે હવે મંદિર કઈ રીતે બનશે. શ્રીજી મહારાજે હાથ ઊંચો કરી અને સોનાનું મંદિર બતાવ્યું. દાદા ખાચર કહે છે કે મહારાજ, ઓહો, આ સોનાનું મંદિર આમને આમ રહેવા દે ને. મહારાજ કહે, આપણે તો સૌનું કલ્યાણ કરવું છે, માટે સૌની સેવા લેવી. જો આ જ મંદિર રાખીએ ને તો કોઈને સેવા ન મળે. મહારાજ ગઢડામાં બિરાજમાન હતા. પવિત્રાનંદ સ્વામી કહે, મહારાજ, મંદિર ચણાય છે, તમે ઘેલે પધારો તો હરિભક્તો સર્વે પાણા લાવવા માંડે. મહારાજ ઘેલે ગયા.
એક મોટો પથ્થર હતો ને એ ભાંગતો નહોતો, મોટો પથ્થર હતો. એમાં કુંડલી ગામનો ભોજો લુવાર હતો. એને સંકલ્પ થયો કે ઘણ મને આપે ને તો આ પથ્થરને ભાંગી નાખું. મહારાજે સાધુ પાસેથી ઘણ એને અપાયો. લુવારે એક જ ઘણ માર્યો ને તો પથ્થરના 4 ટુકડા થઈ ગયા. મહારાજ ખૂબ રાજી થઈ ગયા, લુવારને બાથમાં ઘાલીને મળ્યા. એવી રીતે મહારાજે સૂર્ય આથમ્યા સુધી ત્યાં રહ્યા અને પછી કામ બંધ રખાવી સારી સિપ્પર માથે ઉપાડીને મહારાજ ચાલ્યા. આ રીતે જોત જોતામાં ગઢપુરનું મંદિર થઈ ચૂક્યું. ભક્તજનો, શ્રી હરિએ ગઢડામાં સુંદર મજાની મૂર્તિ તૈયાર કરાવીશ. કદાચ કોઈ ભક્તજનોને પ્રશ્ન થાય કે સ્વામિનારાયણ ભગવાનની ઊંચાઈ કેવડી હશે, ભગવાન કેવડા હતા, એ તમારે જોવા હોય ને તો ગઢપુર જઈને ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન કરી લેજો. ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેવડી છે એવડા જ સ્વામિનારાયણ ભગવાન હતા. એ મૂર્તિ થતી ને ત્યારે મહારાજ બાજુમાં હુતા અને જોવે કે જો મહારાજ જેવડી જ મૂર્તિ થઈ છે ને, આ પ્રભુના માપ સરખી મૂર્તિ હોય તો ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ મંદિર તૈયાર થઈ જતા. સ્વામિનારાયણ ભગવાને 1885 આસો સુદ 12ના દિવસે શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી છે. સ્વયં શ્રી હરિ આરતી ઉતારી છે ત્યારે તમામ ભક્તજનોએ જયનાદ કર્યો છે. બોલો ગોપીનાથજી મહારાજની. મહારાજે ગઢપુર મંદિરની અંદર 10 મૂર્તિ પધરાવીશ. તમે દાદાને દરબાર જાયશું સવારમાં નિત્ય ઉઠીને એ પદ ગાઈશો તો એની અંદર વર્ણન આવે છે. આ 10 મૂર્તિના જે દર્શન કરશે ભવથી પાર ઉતરશે. તો વાલા ભક્તજનો, છેલ્લું મંદિર શ્રી હરિએ 1885 આસો સુદ 12ના દિવસે કર્યું. વાલા ભક્તજનો, 9 મંદિરના ઇતિહાસ પૂરા થઈ ગયા. ઘણા સમયથી આ દર શનિવારે નવા શ્રી હરિના ચરિત્રો, ભગવાને ભક્તોની કેવી કેવી રક્ષાઓ કરી, આ ચરિત્રો તો સાહેબ તમે કોઈ દિવસ સાંભળ્યા પણ નહીં હોય એવા સુંદર મજાના અનેક શહેરો, અનેક ગામડાઓ, એના સુંદર મજાના ચરિત્રો દર શનિવારે આપણે શ્રવણ કરી અને જીવનને કૃતાર્થ કરી રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તજનો, અત્યારે ISSO શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ અત્યારે ચાતુર્માસમાં આપણા લગભગ મંદિરોના પાટોત્સવ એક પછી એક આવી રહ્યા છે. એમાં 4-5 મંદિરોના પાટોત્સવ અત્યારે કોરોનાને કારણે સંક્ષિપ્તથી ઉજવવા એવો નેશનલ બોડી દ્વારા નિર્ણય લેવાનો છે. ત્યારે જે મંદિરમાં સંતો રહેતા હોય અને થોડાક યજમાનો દ્વારા શ્રી હરિનો અભિષેક અને અન્નકૂટ કરી અને પાટોત્સવ આ વર્ષે ઉજવી લેવો, આવો નિર્ણય જ્યારે લેવાનો છે. ત્યારે વાલા ભક્તજનો, હવે ટૂંક સમયમાં આપણે જે ભગવાનના દર્શન કરી, જે રેવતી બળદેવજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિ દેવોના પ્રતાપથી આપણે અમેરિકામાં બધા જ ભક્તજનો ખૂબ સુખી બન્યા છીએ. એનું કારણ આ દેવોના પ્રતાપને કારણે સુખી બન્યા છીએ. તમે બધાને અનુભવ છે કે આ ભગવાન જ્યારથી આવ્યા છે ત્યારથી આપણે ઉત્તરોત્તર ખૂબ સુખી બન્યા છીએ. તો જ્યારે ભગવાને આપણને સંપત્તિ આપી છે, ભગવાને ખૂબ સુખિયા બનાવ્યા છે, અને મને વિશ્વાસ છે કે આ પાટોત્સવમાં જે કોઈ ભક્તજનો યજમાન બની ભગવાનને અર્થે તમે સંપત્તિનો સદુપયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું કે એનાથી ભગવાન તમને 1000 ગણું વિશેષ આપશે. એવા મહાપ્રતાપી દેવો બિરાજેશ
આ મૂર્તિઓનું કાંઈક અનોખું આકર્ષણ રહેલું છે. ઘણા બધા ભક્તજનોના અનુભવ બોલી રહ્યા છે કે ચેરી હિલ મંદિરમાં બિરાજતા દેવો એટલે કાંઈક એનું મૂર્તિઓનું અદ્ભુત આકર્ષણ છે. તો વાલા ભક્તજનો, નવીનભાઈ, રાજુભાઈ, ઘણા બધા ભક્તજનોએ ભેગા મળી અને નિર્ણય એવો કર્યો કે સ્વામીને જે કહો, સ્વામીને યોગ્ય લાગે એ રીતે આપણે બધા જ એમાં સંમત છીએ. તો પછી વિચાર કર્યો કે ઓગસ્ટના એન્ડમાં આપણે દેવોનો પાટોત્સવ ઉજવી લેવો. પછી આપણે કઈ તારીખ પાકી નક્કી કરવી હજી કાંઈ નક્કી કર્યું નથી, પણ બધા હરિભક્તો આપણે મળી અને નિર્ણય કરીશું. એમાં વાલા ભક્તજનો, ઓગસ્ટના એન્ડમાં 29 તારીખે ભાદરવા સુધી એકાદશી જલજીરણી આવે છે. આ મોટા મોટી એકાદશી છે અને આમથી ખાવા પીવાનું તો આ વખતે કાંઈ બનાવવાનું છે નહીં. એટલે શનિવારના દિવસે ભાદરવા સુધી જલજીરણી એકાદશી છે અને રવિવારે વામન જયંતિ છે. બપોરે આરતી થાય એટલે પછી આપણો ઉપવાસ છૂટી જાય. પછી તમ તારે દબદબાવીને પારણા કરવા હોય તો વાંધો ન આવે. એટલે શનિવાર અને રવિવાર આ બહુ સારામાં સારા દિવસ આવે છે. પછી શું કરવું એ આપણે નક્કી કરીશું. પણ અત્યારે વાલા ભક્તજનો, સંક્ષિપ્તમાં ઉજવવાનો આપણે 1 દિવસનો, અડધા દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે. તો એમાં વાલા ભક્તજનો, એવો નિર્ણય અમે કર્યો છે કે જેને મુખ્ય યજમાન બનવું હોય એને આખા પાટોત્સવના તમામ જે કાંઈ પ્રોગ્રામ થાય એ બધા જ પ્રોગ્રામનું ફળ જે મુખ્ય યજમાન બનશે એને મળશે. અભિષેકના, અન્નકૂટના કે જે કાંઈ બધું જ ફળ મુખ્ય યજમાનને પ્રાપ્ત થતું હોય છે. તો એના $2500 રાખ્યા છે, $2500. જે હરિભક્તોને પાટોત્સવના મુખ્ય યજમાન બનવાની ઈચ્છા હોય તો વાલા ભક્તજનો, અત્યારથી જ તમે નક્કી કરી લેજો. અને ભગવાને આપણને આપ્યું હોય તો આ ભગવાનને અર્થે આપવાનું છે, આ કોઈ વ્યક્તિને નથી આપવાનું. જે ભગવાનના પ્રતાપે તમે જીવનમાં સુખી બન્યા છો એ ભગવાનને અર્થે આપવાનું છે, અને ભગવાન તમને અનંત ગણું આપવાનું એવો મને વિશ્વાસ છે. તો મુખ્ય યજમાન એના $2500 રાખ્યા છે. પછી ઘનશ્યામ મહારાજના યજમાન જે બનશે એના માટે $1500. પછી રાધા કૃષ્ણ દેવ એ બંને મૂર્તિના યજમાન એના પણ $1500 રાખ્યા છે. પછી નરનારાયણ દેવ બંને મૂર્તિઓ એના જે યજમાન બનશે એના માટે પણ $1500. રેવતી બળદેવજી મહારાજ મહાપ્રતાપી એ દેવોના યજમાન જે બનશે એના માટે $1500 રાખવામાં આવ્યા છે. પછી આપણે પંચદેવો બિરાજમાન છે, એમાં રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી એ ત્રણેય મૂર્તિઓના યજમાન જેને બનવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1000. ગણપતિ મહારાજ એમના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1000. સૂર્યનારાયણ ભગવાન બિરાજે છે, એમના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1000. શંકર ભગવાન અને પાર્વતી માં બિરાજમાન છે, એમના $1000. અને ઉમૈયા માતા સારાય પટેલ સમાજના કુળદેવી ગણાય છે, એમના પ્રતાપે આજ વિશ્વભરમાં લોકો ખૂબ સુખી બન્યા છે. માના આશીર્વાદથી ઉમૈયા મા આપણા મંદિરમાં બિરાજે છે. તો એમના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવ્યા. અને અન્નકૂટના યજમાન બનવાની ઈચ્છા હોય તો એના પણ $1000 રાખવામાં આવેલા છે. તો વાલા ભક્તજનો, અત્યારેથી જ તમે નક્કી કરી લો આપણે સામા યજમાન બનવું છે. તો આ પ્રમાણે જેને યજમાન બનવાની ઈચ્છા હોય તો આ પ્રમાણે ડોલર રાખવામાં આવેલા છે. તો તમે નવીનભાઈ છે કે મંદિરમાં કોઈ પણ કાર્યકર્તાઓ તમારી આજુબાજુમાં રહેતા હોય તો એમને જાણ કરશો કે મારે આ યજમાન પદ બની અને મારે ભગવાનની સેવાનો સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરવો છે.
તો વાલા ભક્તજનો, આ રીતે 12 યજમાનો આ વખતે વધારે કાંઈ બનાવવાના નથી અને સંક્ષિપ્તમાં જ પાટોત્સવ ઉજવવાનો છે. ફક્ત ભગવાનનો અભિષેક થશે. જે યજમાનો બનશે એની ફેમિલી સાથે અહીંયા ભગવાનના સાનિધ્યમાં મંદિરમાં જ પૂજનનો લાભ પ્રાપ્ત થવાનો છે. એના ફેમિલીના દીકરી દીકરાઓ 4-5 જે સભ્યો હશે એ બધા જ મંદિરે ભગવાનનું પૂજન કરવા માટે આવી શકશો અને ભગવાનના સાનિધ્યમાં જ જે પૂજન કરવામાં આવશે એ બધો જ લાભ તમને પ્રાપ્ત થવાનો છે. તો જેને યજમાન બનવાની ઈચ્છા હોય તો આ રીતે ફેમિલી સાથે પાટોત્સવના દિવસે તમને ભગવાનના પૂજનનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો હજી તારીખ આપણે કાંઈ નક્કી કરી નથી, પણ ઓગસ્ટના એન્ડમાં આપણે દેવોનો પાટોત્સવ સુંદર રીતે પૂર્ણ કરવાની ઈચ્છા છે. તો વાલા ભક્તજનો, મેં તમને આટલા યજમાન બનાવવાના છે એ તમને વિગતથી સમજાવી દીધું. તો ભગવાને જેને જેને સુખી બનાવ્યા હોય તો વહેલા તે પહેલાં એ ધોરણે ભક્તજનો કંઈ પણ વિચાર કર્યા વિના મન મૂકી લોભ, આગળ જે આપણે વાતો બધી સાંભળી ગયા કે લોભિયા હતા એ ભગવાનને રાજીપાથી વંચિત રહી ગયા અને જીવનમાં ખૂબ દુઃખી થયા છે. માટે ભગવાને સંપત્તિ આપી હોય તો વિચાર કર્યા વિના આ યજમાન પદ બની અને ભગવાનને અર્થે આપશો તો જીવનમાં ચોક્કસ ભગવાન ખૂબ સુખી બનાવશે. તો વાલા ભક્તજનો, જેને યજમાન પદે રહેવાની ઈચ્છા હોય તે તુરંત જ પોતાનું નામ લખાવી દેજો. એવી દરેક હરિભક્તોને વિનંતી. આજથી જ તમે સંકલ્પ કરી અને ટૂંક સમયમાં જ પાટોત્સવ પહેલા અવશ્ય 12 યજમાન બનાવવાના છે. તો વહેલા તે પહેલા ધોરણે એ ન્યાયે દરેક હરિભક્તોને વિનંતી. ગયા શનિવારે ભક્તજનો જેમના વિજય તરીકે નામ આવેલા છે તેઓના નામ અત્રે હું રજૂ કરું છું. ગયા શનિવારે થોડુંક નેટનો પ્રોબ્લેમ હોવાને કારણે થોડીક આપણને અડચણ ઊભી થઈ હતી, પણ વાલા ભક્તજનો ત્યાં દિવસીય સેવા માટે ગયા હતા. તો આ વખતે આ શનિવારે તો મેં ડેનીભાઈને વાત કરી છે, એટલે આ વખતે કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી ઊભી નહીં થાય. પણ વાલા ભક્તજનો, ખાસ તમે મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા કહૂત ગેમ ડાઉનલોડ કરી લો અને તમને જે નંબર આપવામાં આવે, કદાચ મોટી ઉંમરવાળા હોય એને ન આવડતું હોય તો તમારા દીકરાના દીકરા હોય એને પણ વાત કરીને તમે ખાસ આની અંદર જોડાઓ. કથા તો તમે બધા સાંભળો જ છો, ઘણા બધા હરિભક્તો કથા તો સાંભળે છે ઘરો ઘર, પણ તમે આ કહૂત ગેમમાં, કારણ કે મોટાને પ્રોબ્લેમ હોય છે, એને જોઈન્ટ થતા આવડતું નથી હોતું, એટલે ખાસ તમારા દીકરાના દીકરા હોય એને તમે કહો કે આની અંદર અમને જોઈન્ટ કરી આપો. એટલે વિશેષ ભક્તજનો આ ગેમની અંદર તમે જોડાવો એવી મારી ઈચ્છા છે. તો હવે કહૂત ગેમ શરૂ થવા જઈ રહી છે. બધા જ ભક્તજનો તૈયાર થઈ જાઓ. હું જેના નામ અત્રે રજૂ કરું છું, ગયા શનિવારે વિજયને પામેલા છે. એમાં પહેલા નંબરમાં વર્ષાબેન એમ પટેલ. આ મહેન્દ્રભાઈનો પરિવાર દર વખતે ખરેખર એકવાર જોરદાર એના પરિવારને તાલીઓથી વધાવો. ગજબની મહેનત કરે છે. ખરેખર આપણા બધાની ઈચ્છા હોય, પણ આમાં તો ઘણું બધું મન એકાગ્રતા જોઈ, ઘણું બધું યાદ રાખવું પડે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ત્યારે નંબર પ્રાપ્ત થતો હોય છે. દર વખતે મહેન્દ્રભાઈનો પરિવાર ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ. વર્ષાબેન એમ પટેલ એનો પહેલો નંબર આવ્યો છે. પછી મિતબેન નહીં પણ મિતભાઈ છે એમ પટેલ, એટલે એ મહેન્દ્રભાઈનો દીકરો જ છે. તો હજુ એ મહેન્દ્રભાઈનો દીકરો. પછી મહેન્દ્રભાઈ એનો ત્રીજો નંબર આવ્યો છે. અને ચોથા નંબરમાં પુષ્પાબેન રાજુભાઈ. પુષ્પાબેન પહેલી જ ગેમમાં આવ્યા હતા અને આજ બીજી વાર આવ્યા.
તો એનો ચોથો નંબર આવ્યો છે. અને શ્રેયાબેન એલ પટેલ, આ કોલોનિયા મંદિરના અત્યારે પ્રેસિડન્ટ અમારે લવભાઈ, એમની દીકરી શ્રેયા છે, એનો નંબર 5મો આવ્યો છે. આ વખતે કોલોનિયા મંદિર વાળાનો નંબર 5મો શ્રેયાનો આવ્યો છે. તો આ પાંચેયને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ગિફ્ટ કાર્ડ એમને પરત મંદિરમાં જમા કરાવેલું છે. તો વાલા ભક્તજનો, હવે ગેમ શરૂ થવા જઈ રહી છે. તો બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તજનો, થોડીક જ વારમાં આપણે કહુત ગેમ ચાલુ કરીએ છીએ. તો જે ભક્તો નવા જોડાયા હોય એમને ખાસ વિનંતી, કહુત તમે ડાઉનલોડ કરી લીધી છે એપમાંથી. થોડીક જ વારમાં તમને પિન નંબર આપવામાં આવશે. એ પિન નંબર તમે તમારી ડિવાઇસમાં એન્ટર કરજો. પિન નંબર એન્ટર કર્યા પછી ટીમ નેમ ઓફ ધ ટીમનું નામ પૂછવામાં આવશે. એમાં તમારો 10 ડિજિટનો ફોન નંબર, ફૂલ 10 ડિજિટ ફોન નંબર, અને ત્યાર પછી પ્લેયર્સ નેમ, એમાં પહેલા ખાનામાં તમે ફરીથી પાછો 10 ડિજિટનો ફોન નંબર એમાં એન્ટર કરી અને સર્વ ભક્તજનો ઝડપથી જોડાઈ જજો કહુત ગેમમાં. જેવા બધા ભક્તજનો જોડાઈ જશે તરત જ આપણે ગેમ ચાલુ કરીશું. લાસ્ટ વીક થોડું ઇન્ટરનેટના પ્રોબ્લેમના હિસાબે આપણે થોડું ગેમ રમવામાં થોડી તકલીફ ઊભી થઈ હતી, તો એ બદલ આપણે ફક્ત 3 જ મિનિટમાં ગેમ ચાલુ કરી દઈશું. આમ તો લગભગ બધા ભક્તજનોને બધું આવડી ગયું છે, એટલે ઝડપથી બધા જોઈન થઈ જાવ છો. તો આજે ફક્ત 3 જ મિનિટમાં આપણે ગેમ ચાલુ કરીશું, વધારે રાહ ન જોઈએ. એટલે અને એક વખત જોડાયા પછી કોઈ ભક્તો ડ્રોપ આઉટ ન થતા પ્લીઝ. સ્ક્રીન પર જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પિન નંબર 609406 આ નંબર નાખીને તમે ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ. ફક્ત 3 જ મિનિટમાં આપણે ગેમ ચાલુ કરી રહી છે.
Please don't wait too long. અને સંતો અને ભક્તો જે તે આ ગેમ અને આ કથા માટે દાખલો કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એ પ્રમાણે સર્વ ભક્તજનો જે કથા સાંભળી રહ્યા છે, ગેમમાં જોડાયા છે, બધાને નમ્ર વિનંતી કે તમે થોડી મહેનત કરજો, જેથી કરીને વધુ ને વધુ ભક્તો આ કથા વાર્તા અને ગેમનો લાભ લઈ શકે. બધા એકબીજાને જણાવતા રહેજો, સમય પાછા રિમાઇન્ડ કરજો કે ભાઈ ટાઈમ થઈ ગયો, ચલો કથા સાંભળવા. તો વધુ ભક્તો આમાં જોડાય એવી થોડોક પ્રયત્ન કરવાની સર્વ ભક્તજનોની ખાસ વિનંતી છે કે થોડોક પ્રયત્નો સર્વ ભક્તો કરજો. બધા થોડો થોડો પ્રયત્ન કરીએ તો વધુ હરિભક્તો આ કથાનો અને ગેમનો લાભ લઈ શકે. તો સર્વ ભક્તજનો થોડો દાખલો કરજો પ્લીઝ. હજી આપણા ભક્તો જોડાઈ રહ્યા છે તો ઝડપથી જરા એકાદ મિનિટ વધારે આપું છું. 5:17 આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. આપણી ગેમમાં જે પ્રમાણે સ્વામી અગાઉ કહ્યું હતું એ પ્રમાણે વચનામૃતમાંથી પણ ક્વેશ્ચન આવે છે, એટલે પાછળના 2-4 ક્વેશ્ચન જે આપણે ઓપ્શનલ આપતા હતા એ વચનામૃતના બેઝ ઉપર હશે અને આજની કથાની બેઝ ઉપરથી બાકીના પ્રશ્નો હશે. All right, let's start the game. So quiz number 13. Question number 1. વઢવાણમાં તુલસીએ યજ્ઞ માટે ના કીધું, આ સાચું છે કે ખોટું? True or false? In Vadvan, Tulsi said no for yagna. Is the statement true or false? Very good, Bhaktajano. 69 sacha jawab. The statement was true. થોડી ક્ષમા યાચના કે આજે થોડું યુટ્યુબમાં થોડુંક ડિલે છે ભક્તજનો, તો એમાં we tried as much as we can to minimize the delay, but today we have a little delay on the YouTube stream, so થોડાક તમને ક્વેશ્ચનના આન્સર આપવામાં થોડુંક ડિલે થશે. So the first question was વઢવાણમાં તુલસી યજ્ઞ માટે ના કીધું, આ સ્ટેટમેન્ટ સાચું હતું. 69 correct answers. All right, Bhakto. Next question we're gonna move to. Question number 2. વઢવાણમાં જીવુબાના વચનથી કોને દીકરો થયો? Who gave birth to a son by the promise of Jivuba in Vadvan? Your options: red વિપ્રની સ્ત્રીને, બ્લુ વાણિયાની સ્ત્રીને, યલો કેસરની સ્ત્રીને,
and green, બ્રાહ્મણની સ્ત્રીને. વેરી ગુડ. વાણિયાની સ્ત્રીને દીકરો થયો જીવબાના વચનથી. 119 કરેક્ટ આન્સર્સ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તો. Possible, try to refresh your feed on the જે સ્ક્રીન પર તમે જોતા હોય એમાં તો કદાચ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થશે પણ થોડુંક ડિલે ચાલી રહ્યું છે. We will try to minimize that. Question number 3. કેશર મિયાએ શ્રીહરિનું શું રાખ્યું હતું? What did કેશર મિયા keep of શ્રીહરિ? Options: red થાળ, blue પક્ષ, yellow આશીર્વાદ, and green bait. Your options are red થાળ, blue behalf or party, yellow blessings, and green gift. Very good. We got 121 correct answers. કેસર મિયાએ ભગવાનનો પક્ષ રાખ્યો હતો. પક્ષ. All right, let's move to question number 4. True or false? સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. શ્રીહરિએ કેસર મિયાને અભયદાન આપ્યું. Did શ્રીહરિ give અભયદાન to કેસર મિયા? આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સ્ટેટમેન્ટ ખોટું છે. Red is the answer. We got 35 correct answers. Probably people got a little confused on this. Question number 5. દેવકૃષ્ણ વિપ્રને શ્રીહરિએ શું પરચો આપ્યો? What miracle did શ્રીહરિ give to દેવકૃષ્ણ વિપ્ર? રેડ દીકરો આપ્યો, બ્લુ કૂવો ખસેડ્યો, યલો સમુદ્રનું પાણી મીઠું બનાવ્યું, and green ધન આપ્યું. Your options are red gave a son, blue moved the well, yellow made water of the sea sweet, and green gave money. So the correct answer is yellow. સમુદ્રનું પાણી મીઠું બનાવ્યું. દેવકૃષ્ણ વિપ્ર માટે ભગવાને સમુદ્રનું પાણી મીઠું બનાવ્યું. મહારાજે એ પરચો આપ્યો. We got 101 correct answers.
All right, let's move to the next question. Question number 6. મેમકામાં શ્રીહરિએ ભક્તોને શું કીધું? What did શ્રીહરિ say to devotees in મેમકા? રેડ, પ્રસાદ લઈ જાઓ. બ્લુ, બીજા ગામના લોકોને બોલાવો. યલો, બીજે ગામ રહેવા જાઓ. એન્ડ ગ્રીન, અનાજનો સંગ્રહ કરો. Options are red, take the offerings. Blue, call people from another village. Yellow, go to live in another village. And green, store the grains. Yellow is the correct answer. બીજે ગામ રહેવા જાઓ. મહારાજે મેમકાના ભક્તોને કીધું કે મેમકા તૂટવાનું છે, એના પર હુમલો થવાનો છે, એટલે તમે બીજે ગામ રહેવા જતા રહો. એટલે ભગવાને મેમકાના લોકોને બીજે ગામ રહેવાની એડવાઇસ આપી. So yellow is the correct answer. 84 correct answer. Right. Question number 7. બળદને કયા પુણ્યથી ભગવાન ધામમાં લઈ ગયા? By the virtue of what was the ox taken to the dham? રેડ, ભક્તોની સેવા કરી. બ્લુ, સંતોની સેવા કરી. યલો, ભગવાનની સેવા કરી. એન્ડ ગ્રીન, દાનની સેવા કરી. Options are red, service to the devotees. Blue, service to the saints. Yellow, service of God. And green, donation service. Very good, ભક્તો. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. કરેક્ટ આન્સર ઇઝ બ્લુ, સંતોની સેવા કરી. સંતોની સેવા કરી. સંતો માટે જ્યારે ગાડું લઈને ગયા તો એ ગાડે બળદ જોડાઈ અને સંતો માટે સીધું લઈ ગયા હતા. તો સંતોની સેવા કરી એ પુણ્યથી ભગવાન બળદને ધામમાં લઈ ગયા. All right, next question. Question number 8. રામજી શેઠને ભગવાને કોનાથી બચાવ્યા? From whom did Ramji Seth was saved by ભગવાન? Red, સાપ. Blue, કૂતરું. Yellow, સિંહ. And green, luntara. The options are red, snake. Blue, dog. Yellow, lion. And green, robbers. So green is the correct answer. લગભગ બધા જ ભક્તોનો ફરીથી જવાબ સાચો. લૂંટારાથી રામજી શેઠને ભગવાને બચાવ્યા હતા. Right. Question number 9. નારાયણનું શ્રીહરિએ શું કરી આપ્યું? What did શ્રીહરિ do for નારાયણ? Red, સંતતિ. Blue, સગપણ. Yellow, ઘર. And green, કામ. Options are red, offspring. Blue, kinship. Yellow, home. And green, work. Very good, ભક્તો. લગભગ બધા ભક્તોનો સાચો જવાબ. Blue is the correct answer. 109 correct answers. નારાયણનું સગપણ ભગવાને કરી આપ્યું.
Right, I see the top 5 are not moving, Bhakto. Be fast, make the competition tough. All right, question number 10. જીવુબાના શ્રાપથી કોનું મૃત્યુ થયું? Who died from the curse of જીવુબા? Options: red, શિવની સાસુ; blue, શિવના સસરા; yellow, શિવની બેન; and green, શિવના કાકી. Options are red, Shivu's mother-in-law; blue, Shivu's father-in-law; yellow, Shivu's sister; and green, Shivu's auntie. Very good. Once again, almost all Haribhaktas got the correct answer. શિવની સાસુ, જીવબાના શ્રાપથી શિવની સાસુનું મૃત્યુ થયું. Question number 11. મૂળીના દેવોએ કોને પરચો આપ્યો? To whom did the god of મૂળી give the miracle? Red, દિવ્યાબેન અને સાગરબેન; blue, દિવાળીબેન અને સાકરબેન; yellow, દિવાળીબેન અને સાંકળીબેન; and green, દિવ્યાબેન અને સાંકળીબેન. મૂળીમાં જે ભગવાનના correct answer is yellow. દિવાળીબેન અને સાંકળીબેન. કદાચ ભણતા નામ જોઈને બધાએ દિવાળીબેન ને સાકરબેન કરી દીધું, પણ દિવાળીબેન અને સાંકળીબેન was the correct name. Yellow is the correct answer. All right, Bhakto. Let's go to the next question. Question number 12. છત્રભુજને શ્રીહરિએ કયા સ્વરૂપે ચેતવ્યા? In what form did Srihari warn Chhatrabhuj? Options: red, મત્સ્ય; blue, ગાય; yellow, ભરવાડ; and green, વણિક. The options are red, fish; blue, cow; yellow, shepherd; and green, wणિક. Very good. Once again, almost everybody got the અને છત્રભુજને ચેતવ્યા કે આગળના ગામમાં ના જશો. So yellow is the correct answer. All right. Next question. Question number 13. સામા પટેલે નું શ્રીહરિએ શું બદલ્યું? What has Srihari changed about Sama Patel? Options: red, મકાન; blue, થાળ; yellow, દિવસ; and green, પ્રારબ્ધ. Options are red, building; blue, plate; yellow, day; and green, destiny. સામા પટેલનું ભગવાને શું બદલ્યું? વેરી ગુડ. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. સામા પટેલનું પ્રારબ્ધ ભગવાને બદલ્યું. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર.
We understand some delay on YouTube, so don't worry. Whoever gets first is fine, but as long as you get the correct answer, you are also a winner. All right, let's move to the next question. Question number 14. દાદા ખાચરે શ્રીહરિને શું કીધું? What did દાદા ખાચર say to શ્રીહરિ? રેડ, ગઢપુરમાં રહેવા માટે કીધું. બ્લુ, ગઢપુરમાં મંદિર કરવા માટે કીધું. યલો, માંડવધારમાં મંદિર કરવા કીધું. એન્ડ ગ્રીન, ગઢપુર આવવા કીધું. ઓપ્શન્સ: રેડ, to live in Gadpur. Blue, to do temple in Gadpur. Yellow, to do temple in Mandavdar. And green, to come to Gadpur. મૂર્તિઓની સ્થાપના કરી તો દાદા ખાચરે મહારાજને વિનંતી કરી કે મહારાજ આ તમારા ગઢપુરને જ ભૂલી ગયા, ગઢપુરમાં પણ એક સુંદર મંદિર કરાવો પ્રભુ. એવી દાદા ખાચરે ભગવાનને પ્રાર્થના કરી. Alright, ભક્તો, question number 15, true or false? શ્રીહરિ ગેલા નદીમાંથી જાતે પથ્થર ઉચકીને લાવતા હતા. શ્રીહરિ was fetching stones from the Gala river on himself. So this statement is true or false? સાચું હોય તો blue, ખોટું હોય તો red. Let's move to the next question. Question number 16. શ્રીહરિએ દાદા ખાચરને શું બતાવ્યું? What did Srihari show to દાદા ખાચર? ચાંદીનું મંદિર, બ્લુ સોનાનું મંદિર, યલો ભવિષ્ય, and green વૈકુંઠ ધામ. The options are red, temple of silver, blue, temple of gold, yellow, the future, and green, Vaikunth Dham. So very good. બધા જ ભક્તોનો સાચો જવાબ. Blue is the correct answer. સોનાનું મંદિર. જ્યારે પૈસાની તંગી પડી, દાદા ખાચર મૂંઝાયા તો મહારાજે હાથ ઊંચો કરી અને ભગવાને આખું સોનાનું મંદિર દાદા ખાચરને બતાવ્યું. So blue is the correct answer. 16 question થઈ ગયા ભક્તો. We are more than halfway, so keep focused, stay focused. All right, question number 17. Bojo Luhar kaya ગામનો હતો? Bojo Luhar was from which village? Red, Mandavdar. Blue, Kundad. Yellow, Gadada. Green, Kundali. ભોજો લુહાર કયા ગામનો હતો? ભોજા લુહારનું ગામ. થોડા ઘણા ભક્તોના ખોટા જવાબ, પણ કરેક્ટ આન્સર ઇઝ ગ્રીન, કુંડલી ગામનો હતો ભોજો લુહાર.
જ્યારે મોટો પથ્થર ગેલા નદીના કિનારે સંતો તોડવાનો પ્રયત્ન કરતા હતા અને નતો તૂટ્યો તો ભોજા લુહારે સંકલ્પ કર્યો અને મહારાજે એમને હથોડો આપ્યો અને હથોડાથી એક જ ઘાય કરી અને મોટો પથ્થર તોડી નાખ્યો. એ ભોજો લુહાર કુંડલી ગામના હતા. રાઈટ ભક્તો, ક્વેશ્ચન નંબર 18. ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા ક્યારે થઈ? વેન વોઝ ગોપીનાથજી મહારાજ મંદિર ઇનોગ્રેટેડ? રેડ 1884 800 વદ બારસ, બ્લુ 1884 800 સુદ બારસ, options red 1884 800 વદ બારસ, blue 1884 800 સુદ બારસ, yellow 1883 800 વદ બારસ and green 1885 800 સુદ બારસ. વાવ, બધા જ ભક્તોનો સાચો જવાબ. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. સંવત 1885 ને 800 સુદ બારસના દિવસે ભગવાને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી. ભગવાન સ્વધામ પધાર્યા એના 1 વર્ષ પહેલા. ખૂબ સુંદર ભક્તો. ક્વેશ્ચન નંબર 19. ગોપીનાથજી મહારાજની મૂર્તિ કોના માપ સરખી છે? ધ સ્ટેચ્યુ ઓફ ગોપીનાથજી મહારાજ ઇઝ સિમિલર ટુ હોમ ઇન સાઇઝ? ઓપ્શન્સ નરસિંહ ભગવાન રેડ, બ્લુ દાદા ખાચર, યલો રામ ભગવાન એન્ડ ગ્રીન શ્રી હરિ. ગોપીનાથજી મહારાજની મૂર્તિ કોના માપની છે? વેરી ગુડ, બધા જ ભક્તોને સાચો જવાબ. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. શ્રી હરિના માપની છે. દાદા ગોપીનાથજી મહારાજની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના બરાબર માપની મૂર્તિ છે. માં કુલ કેટલી મૂર્તિ છે? હાઉ મેની આઇડોલ્સ આર ધેર ઇન ગઢપુર? રેડ 6, બ્લુ 7, યલો 8 and green 10. Options are red 6, blue 7, yellow 8 and green 10. વેરી ગુડ, બધા જ ભક્તોનો સાચો જવાબ. ગઢપુરમાં કુલ 10 મૂર્તિઓ છે. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. All right, let's move to the question number 21st. માગસર સુદ છઠને દિવસે શ્રીજી મહારાજ કયા સમયે બેઠા હતા? At what time was Sriji Maharaj sitting on the day of Maksar Sud Chhat? This is pertaining to the Vachnamrut. Options red સવાર, blue રાત્રિ, yellow સાંજ and green બપોર.
માગસર સુદ છઠના દિવસે જે વચનામૃત છે વચનામૃતમાં ભગવાનનું વર્ણન પહેલા જ ફકરામાં આવે. ફર્સ્ટ પેરેગ્રાફમાં it describes what day and what time Maharaj was sitting where. So blue is the correct answer. રાત્રિને સમય મહારાજ વિરાજમાન હતા. સંવત 1876 ને માગસર સુદ છઠના દિવસે શ્રીજી મહારાજ રાત્રિને સમયે વિરાજમાન હતા. So blue is the correct answer. Right, question number 22nd. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ના કરવી આવું કોણ બોલે છે? Who said હરિભક્તો should not have jealousy amongst each other? Options: red આનંદાનંદ સ્વામી, blue શ્રીજી મહારાજ, yellow મુક્તાનંદ સ્વામી and green ગોપાળાનંદ સ્વામી. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ના કરવી આ સ્ટેટમેન્ટ કોણ કહે છે વચનામૃતમાં? વેરી ગુડ. ઘણા બધા ભક્તોનો સાચો જવાબ. શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનના ભક્તોએ ઈર્ષા ના કરવી એવું વચનામૃતમાં મહારાજ પોતે બોલ્યા છે. Right, let's move to the next question. Question number 23rd. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ પાસે કોણે ગાન કર્યું? Who sang in front of Lakshminarayan in Vaikuntha? Options: red નારદજી, blue શિવજી, yellow તુંબરુ and green અપ્સરા. બરાબર તૈયારી નહીં કરી લાગતી. લગભગ અડધા ભક્તોનો સાચો જવાબ તુંબરુ. વૈકુંઠમાં ભગવાન પાસે સૌથી પહેલી વખત તુંબરુએ ગાન કર્યું. Yellow is the correct answer. Right, next question. Question number 24th. નારદજીને કોના પ્રત્યે ઈર્ષા થઈ? Whom did નારદજી become jealous of? Red હનુમાનજી, blue શિવ, yellow ગણપતિ and green તુંબરુ. નારદજીને કોના પ્રત્યે ઈર્ષા થઈ? વેરી ગુડ. લગભગ બધાનો સાચો જવાબ તુંબરુ. તુંબરુ પ્રત્યે નારદજીને ઈર્ષા થઈ. વૈકુંઠમાં તુંબરુએ ભગવાન પાસે લક્ષ્મીનારાયણ દેવ પાસે જ્યારે નૃત્ય કર્યું ત્યારે નારદજીને તુંબરુ પ્રત્યે ઈર્ષા થઈ. Alright ભક્તો, let's move to question number 25th. Complete the sentence. આ પંક્તિ પૂરી કરો. મારા પ્રાણ તણાયા આધાર. Complete the sentence. મારા પ્રાણ તણા આધાર. Options: red દુખડા કાપો રે, blue મુજથી ન્યારા રે, yellow પ્રીતમ પ્યારા રે and green શ્યામ સુધારો રે.
વેરી ગુડ. ઘણા બધા ભક્તોનો સાચો જવાબ યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રીતમ પ્યારા રે, મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. ક્વેશ્ચન નંબર 26. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને ભગવાનની લીલા ના સંભાળી ના રાખવી. મહારાજે વચનામૃતમાં સ્ટેટમેન્ટ કીધું છે કે નથી કીધું? Very good, Bhakto. 91 correct answers. The statement was false. Red. ખોટું તું statement. Red was the correct answer. મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ અખંડ હૃદયમાં દેખાતી હોય તો પણ ભગવાને જે સાધકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી એવું કીધું છે. All right. Next question. 27th. કોને બ્રહ્મચારી સંતો સત્સંગીની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો ભગવાનનું ધામ પ્રાપ્ત કરી શકે? ઓપ્શન્સ: રેડ જ્ઞાની, બ્લુ પાપી, યલો વિમુખ એન્ડ ગ્રીન પાખંડી. ઓપ્શન્સ are red જ્ઞાની, blue sinner, yellow estranged and green પાખંડી. વેરી ગુડ ભક્તો. 67 કરેક્ટ આન્સર. પાપ મહારાજે કીધું કે પાપી માણસને પણ જો અંતકાળે બ્રહ્મચારી સંતો કે સત્સંગીની સ્મૃતિ થઈ આવે તો ભગવાનનું ધામ એનું મોટું કામ થાય ને ભગવાનનું ધામ પ્રાપ્ત કરી શકે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 28. આવજો છોગલાધારી આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? આવજો છોગલાધારી. ઓપ્શન્સ: રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો જયરામ બ્રહ્મચારી એન્ડ ગ્રીન બ્રહ્માનંદ સ્વામી. આ કીર્તન કોણે બનાવ્યું છે? હુ રોટ ધીસ કીર્તન? ઓનલી 39 કરેક્ટ આન્સર્સ. જયરામ બ્રહ્મચારી. આ કીર્તનના રચયિતા જયરામ બ્રહ્મચારી છે ભક્તજનો. આવજો છોકલાધારી મારે ઘેરે આવજો છોકલાધારી. Alright, 29th. નારદજીએ કોની પાસે ગાન વિદ્યા શીખી ભગવાનને રાજી કર્યા? From whom did Naradji learn the vidya and please Bhagwan? Red લક્ષ્મીજી, blue સ્વયં દ્વારા, yellow શિવજી દ્વારા and green તુમરુ દ્વારા. કોની પાસેથી નારદજી ગાન વિદ્યા શીખ્યા અને પછી ભગવાન રાજી કર્યા? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ તુમરુ પાસેથી ગાન વિદ્યા શીખી અને ભગવાનને રાજી કર્યા.
તુંબરુની ઈર્ષા થઈ, પણ જ્યારે નારદજીએ ગાન વિદ્યા શીખી, પણ તુંબરુ પાસેથી શીખી, અને ત્યારે ભગવાન એમની ઉપર રાજી થયા. સો ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડેઝ ક્વિઝ. ઘનશ્યામ લીલામૃત ગ્રંથના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ ઓથર ઓફ ધ ઘનશ્યામ લીલામૃત ગ્રંથ? રેડ મુક્તાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, યલો ભૂમાનંદ સ્વામી, એન્ડ ગ્રીન વૈષ્ણવાનંદ સ્વામી. ઘનશ્યામ લીલામૃત આ ગ્રંથ કોણે બનાવ્યો? ઓનલી 39 કરેક્ટ આન્સર. આ ગ્રંથના રચયિતા ભૂમાનંદ સ્વામી છે. ઘનશ્યામ લીલામૃત ગ્રંથ ભૂમાનંદ સ્વામીનો બનાવેલો ગ્રંથ છે. સો યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ ભક્તજનો. આજના જે બધા ભક્તોએ ભાગ લીધો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રમાણે આજની આપણી ક્વિઝ પૂરી થઈ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ વિનર્સ. બધા ભક્તોએ ખૂબ પ્રયત્ન કર્યો એ બદલ સર્વ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભક્તજનો, દર શનિવારે આપણે 4 થી 5 કથા, 5 થી 6 આપણી કહુત ક્વિઝ. તો સર્વ ભક્તજનો જરૂરથી જોડાજો આ ક્વિઝમાં, અને બીજા ભક્તોને પણ સાથે સાથે લઈ આવજો, જેથી એમને પણ કથાનો અને ગેમનો લાભ મળે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કંઈ પણ તો જરૂરથી તમે ફીડબેક આપી શકો. એના માટે તમને નંબર આપી દઉં. કે જો કોઈ ભક્તજનોએ આ ગેમ બાબતે કંઈ પણ ફીડબેક આપવો હોય તો આ નંબર પર ફોન કરજો. એરિયા કોડ 2158049859. અમારા આયોજક ભક્તો દિવસ રાત મહેનત કરીને પ્રયત્ન કરતા રહે છે કે કેમ કરી અને આ ગેમને આપણે ઇમ્પ્રૂવ કરતા રહીએ. તો જરૂરથી ભક્તો તમારા જે પણ સજેશન્સ હોય એ જણાવજો. ગયા વખતના જે વિનર હતા એ સ્વામીએ ડિક્લેર કર્યા. આ વીકના જે વિનર હશે એમના નામ નેક્સ્ટ વીક કથા દરમિયાન સ્વામી ડિક્લેર કરશે. તો જરૂરથી ભક્તો બને એટલી વધુ મોટી સંખ્યામાં આ કથાનો લાભ લેજો. અને ફરી પાછા આપણે આવતા શનિવારે, આ ગેમ દર શનિવારે ચાલે છે, એટલે એવરી સેટરડે દર શનિવારે ભક્તો જરૂરથી જોડાજો. નેક્સ્ટ સેટરડે શાર્પ 4 વાગે, બરાબર બપોરે 4 વાગે 4 થી 5 કથા અને 5 થી 6 કહુત ક્વિઝ દ્વારા આપણે સુંદર કથાનો લાભ લઈશું ભક્તો. તો હવે જ આપણા સિનેમેન્શન મંદિરનો કીર્તનનો કાર્યક્રમ ચાલુ રહેશે, અને ફરી પાછા આવતા શનિવારે મળીશું. તો સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે બહુ ટાઈમ ના લેતા આપણે કીર્તન ભક્તિનો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ભક્તો, આપણે કીર્તન ભક્તિનો પ્રોગ્રામની શરૂઆત કરીશું પ્રકાશ અંકલ ઋષિથી. જય સ્વામિનારાયણ. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પહેલા છે તે મંગલાચરણનું પહેલા પાન પર છે આપણા મંગલ મૂર્તિ, તે લઈને પછી શરૂ કરીશું. મંગલ મૂર્તિ મહાપ્રભુ સહજાનંદ રસ સુખરો ભક્તિ ધર્મ સુત શ્રી હરિ અમરુ સદાયનો પરમ કૃપાળુ તો તમે શ્રી કૃષ્ણ સર્વાદેશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શ્રી પાન 100 કીર્તન ગંગામાં પાન 168 પહેલું પદ છે તે.